રાધે રાધે. તો રાજકોટ આજે આપણે વાત કરીશું શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીજી ગૌશાળા વિશે. તો ચાલો આજે વાત કરીએ શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ સાથે. તો ભૂપેન્દ્રભાઈ, આજે આ ગાયોના સાનિધ્યમાં ઊભા રહીને પહેલી વાત તો એ પૂછીશ કે ગાયો વિશે અને આ શ્રીજી ગૌશાળા વિશે કંઈક થઈ જાય. સરસ બેન, સરસ પ્રશ્ન કર્યો તમે. શ્રીજી ગૌશાળા રાજકોટ શહેરની લગભગ ઉત્તર પશ્ચિમ ભાગોળ અને શહેરથી લગભગ 12 કિલોમીટરનું અંતર. રાજકોટ જામનગર હાઈવે પર આવેલી આ શ્રીજી ગૌશાળા, જેનું સંસ્થાપન 1996ની સાલમાં આજથી 26 વર્ષ પહેલાં થયું છે. માત્ર 21 નાના એવા બાળ વાછરુઓ લાવી અને નાનકડી ગૌસેવાના માધ્યમથી નાનકડા 700-800 વારના પ્લોટમાં આ ગૌશાળાનું સંસ્થાપન થયેલું અને લગભગ 26 વર્ષની દળમજલ પછી આજે લગભગ 2000ની નજીક એટલે કે 1985-90 ગાયો આ ગૌશાળામાં નિવાસ કરી રહી છે. પણ આ ગૌશાળાનો મુખ્ય ઉદ્દેશ શું, જ્યાંથી શરૂ કર્યો ત્યાં? ગૌશાળા પ્રારંભ કરી ત્યારે તો એક આપણો આધ્યાત્મિક ભાવ કે પ્રત્યેક હિન્દુના હૃદયમાં ગાય વિશેની જે લાગણી પડી હોય એ લાગણીના ભાવ સ્વરૂપે ગૌસેવાને જીવદયાના ભાવથી ચર્ચા શરૂ કરેલી. પણ ક્રમશઃ જેમ ગાયની નજીક આવવાનું બન્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ગાયનું આધ્યાત્મિક મૂલ્ય તો 33 કોટી દેવતાઓના વાસના કારણે છે જ, એમાં કોઈ સંશય નથી. પણ સાથે સાથે વિગત 5000 વર્ષોથી આપણી ગાય એ ઋષિકાલથી એક હરતું પરતું ઔષધાલય પણ છે. ગાયના ગોબર, ગૌમૂત્ર, દહીં, દૂધ, છાશ, ઘી, માખણ આ બધા પંચગવ્યોમાં એક અનેરી ઔષધિ તાકાત છે જે માણસને જીવન અને નિરોગી રાખવાનું પ્રધાન કાર્ય કરે છે. એટલે એ વિષય વસ્તુ ઉપર પણ સંસ્થા લગભગ 25 વર્ષથી વિચારપૂર્વક કાર્ય કરી રહી છે. ઓકે. સંસ્થામાં લગભગ 142 પ્રકારના રોગો ઉપર કામ કરતી 60થી વધુ ઔષધિઓ બનાવવામાં આવે છે. અને આ ગૌ ઔષધિઓના માધ્યમથી સૌરાષ્ટ્રના જુદા જુદા 7 શહેરોમાં અલગ અલગ અમે ગૌમૂત્ર ચિકિત્સાલયો અમારી સંસ્થાના માધ્યમથી ચલાવી છે, જેમાં વિગત 24 વર્ષમાં 7.5 લાખથી વધુ દર્દીઓને નિઃશુલ્ક ચિકિત્સા આ સંસ્થા દ્વારા ગૌમૂત્ર ચિકિત્સાના માધ્યમથી આપવામાં આવી છે. અને એ ચિકિત્સા માત્ર કહેવાની ચિકિત્સા નહીં, પણ ક્રોનિક ડિસીઝીસમાં જ્યાં એલોપેથિક સાયન્સ પોતાના હાથ ઊંચા કરી દે, કેન્સર જેવા રોગો, કિડની ફેલ્યોર જેવા રોગો, હાર્ટના ટિપિકલ રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો, આ બધા રોગો ઉપર જ્યાં મેડિકલ સાયન્સના હાથ ટૂંકા પડે ત્યાં ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા હજારો રોગીઓને જીવતદાનની સાથે સાથે આરોગ્ય લાભ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે. દૂર દૂરથી અહીંયા પ્રવાસીઓ, સંતો, મહંતો, મહાનુભવો અહીંયા ગાયોના સાનિધ્યમાં કલાકોના કલાકો વિતાવતા હોય છે, કારણ કે આ જગ્યા જેટલી દિવ્ય અને મનોરમ છે. અહીં આવેલી માધવ વાટિકા એક મસ્ત મજાનું અને સુંદર ગાર્ડન કે જ્યાં બાળકો હિંચકા, લપસ્યા, ચકેડીનો આનંદ માણી શકે છે. અહીં એક મોટો હોલ પણ છે કે જેમાં હજારો લોકોની સંખ્યામાં ધાર્મિક કથા અને સપ્તાહનું આયોજન થઈ શકે. ઇવન એક ભવ્ય અને કલાત્મક એસી હોલ પણ છે કે જે તમને પ્રસંગોપાત મળી રહે. સંસ્થાના ગીર ગાય સંવર્ધનની જેમ આપણે વાત કરી એમ પહેલો મુદ્દો મેં ચિકિત્સાનો પણ કહ્યું કે સંસ્થા વિગત 25 વર્ષથી ગૌમૂત્ર દ્વારા ચિકિત્સા લાભ આપી અને 7 લાખથી વધુ રોગીઓની નિઃશુલ્ક ચિકિત્સા કરી ચૂકી છે. સાથે સાથે આવડું મોટું જે વ્યવસ્થા તંત્ર ગૌશાળાનું છે, જેનું લગભગ અંદાજે રોજનું 1.5 લાખ રૂપિયા, 1800-1900 ગાયો સાચવવા માટે લગભગ ચારા સહિતની વ્યવસ્થાનું 1.5 લાખ રૂપિયાનું રોજનું સંસ્થાને ખર્ચ છે. તો એ ખર્ચને પહોંચી વળવા માટે બેશક પહેલો મુદ્દો સદગ્રસ્તો દ્વારા દાનનો છે. ઘણા બધા ગૌભક્ત લોકોના દાન દ્વારા આ સંસ્થા ચાલી રહી છે. પણ સાથે સાથે દાન ઉપર ક્યાં સુધી નિર્ભર રહી શકાય? દાનની નિર્ભરતામાંથી બહાર લાવવા માટે અને ગૌશાળાને સ્વાવલંબી બનાવવા માટે સંસ્થા વિગત 20 વર્ષથી ગૌ સત્વ આધારિત લગભગ 60થી વધુ ઉત્પાદો, પ્રોડક્ટો જે આપણે નિત્ય જીવનમાં વાપરતા હોઈએ છીએ, સાબુ, શેમ્પૂ, ફિનાઇલ, અગરબત્તીઓ, હેર ડાય, ફેસ પેક, ફેસ જેલ, આવા સૌંદર્ય ઉપકરણો સહિતના અનેકો ઔષધિ ગુણ ધરાવતા અલગ અલગ પ્રકારના વ્યંજનો જે આપણે નિત્ય પ્રયોગમાં બજારમાંથી લઈને અથવા તો મલ્ટીનેશનલ કંપનીઓના લઈને વાપરતા હોય છે, જેમાં માત્ર ને માત્ર કેમિકલ હોય છે. એને બદલે ગૌ સત્વ અને ઓછામાં ઓછા કેમિકલો તો પૂર્ણ હર્બલ હોય એવી કક્ષાના ઉત્પાદો બનાવી અને ઉચ્ચ કોટીના ઔષધિ ઉત્પાદોને માર્કેટમાં ગૌપ્રેમીઓ સમાજ સુધી પહોંચાડી અને એમાંથી થતા ઉપાર્જનને ગાયના ચારામાં, ગાયના લાલન પાલનમાં જોડી અને સંસ્થા સ્વાવલંબનની દિશામાં પણ કાર્ય કરી રહી છે. તમે ચિકિત્સાનું કીધું, તો ગાય જ્યારે બીમાર પડે તો ત્યારે એની સારવાર કોણ કરે અને કઈ રીતે થાય? ચોક્કસ. અમારી સંસ્થા સાથે નિયમિત અમે 2 ડૉક્ટરને સાથે રાખીએ છીએ. આવો અમારા ડૉક્ટરનો પરિચય કરાવો આપને. આ અમારા પશુ ચિકિત્સક ડૉક્ટર છે સંસ્થાના, સાહિલ કરંગિયા.
સાહિલ કરંજિયા અમારા પશુ ચિકિત્સક છે શ્રીજી ગૌશાળાના, અને આ પ્રકારના યુવાઓ જે એનિમલ વિષયની ટ્રેનિંગ લઈને પોતાની કેરિયર શરૂ કરતાં પહેલાં ગૌસેવા ભાવનાથી ગૌશાળા સાથે જોડાતા હોય છે. બે ત્રણ ડૉક્ટરો હંમેશા સંસ્થાની સાથે રહે છે. ક્યારેય કોઈ પણ ગાય બીમાર પડે તો એને પરામર્શ કરી અને આવશ્યક દવાઓ બને ત્યાં સુધી આપણા વન ઔષધોથી ગાયને સાજી કરવાનો અમે પ્રયત્ન કરીએ. પણ કેટલાક કિસ્સામાં જ્યારે ચિકિત્સામાં ઓપરેશનની આવશ્યકતા હોય, કેટલાક કિસ્સામાં ઇન્જેક્શનોની આવશ્યકતા હોય, ત્યારે એલોપેથિક સાયન્સ સુધી જઈ અને ગૌની ચિકિત્સા કરે છે. ઓકે, અહીંયા કેટલા કાર્યકરો છે સંસ્થાની સાથે? કર્મચારીના રૂપમાં આપણે વાત કરીએ તો અત્યારે 60થી વધુ માણસોનો સ્ટાફ છે, જે 2-3 સ્તરમાં ગાયોને દોવાનું કામ, વાસીદાનું કામ, ગાયોને સાચવવાનું કામ, ગાયની ચિકિત્સાનું કામ, કાર્યાલયમાં વહીવટનું કામ, ખેતી સાથે સંલગ્ન લોકોનું ખેતીનું કામ. 60થી વધુ મિત્રો શુલ્કી, જેને આપણે કર્મચારીના રૂપમાં કહીએ. ડૉક્ટર અમારા નિઃશુલ્ક છે. ડૉક્ટર સિવાયના બધા જ કર્મચારીઓ અહીંયા શુલ્કી છે અને એમને એમનું મહેનતાણું આપવામાં આવે છે. ઓકે, સરકાર તરફથી કે કોઈ પણ રાજકારણી પોલિટિક્સ પાર્ટી હોય એ તરફથી કંઈ અહીંયા દાન ખરું? પોલિટિકલ પાર્ટીની ચર્ચા આપણે ન કરીએ, પણ ગુજરાત સરકાર દ્વારા અથવા કેન્દ્રીય સરકાર દ્વારા અલગ અલગ સમયે અલગ અલગ સબસિડીઝ, જ્યારે વિપરીત સંજોગો દુષ્કાળ જેવા ઉપસ્થિત થતા હોય, કોઈ પ્રકારની એવી આકસ્મિક ઘટના કુદરતી બનતી હોય, એવા સમયે સરકાર દ્વારા બેશક નાની મોટી સબસિડી આપવામાં આવે છે. અને અત્યારે પણ છેલ્લા એકાદ વર્ષથી સરકાર દ્વારા પશુદીઠ 25-30 રૂપિયા રોજની સબસિડી નિશ્ચિત ગાયો માટે, પણ એના માટે કેટલાક કન્ડિશનો સંસ્થાના વહીવટ વિષયના છે, એ રહીને સરકાર દ્વારા નાની મોટી સહાયતાઓ મળતી રહે છે. આપણા રાજકોટમાંથી કોઈને અહીંયા દાન કરવું હોય તો એ કઈ રીતે કરી શકે? પ્રોસેસ આખી કોઈ પણ સ્થિતિમાં કરી શકાય. અમારા સંસ્થાના અવારનવાર પ્રકાશિત થતા પેમ્પલેટ્સમાં, સંસ્થાના અમારા વોટ્સએપ મેસેજીસમાં અમારા કાર્યકર્તાઓના 8-10 જણના કી પર્સનના નંબરો હોય છે. એમનો સંપર્ક કરી અથવા સીધા ગૌશાળાએ આવી અને આપનું અનુદાન, પછી એ કોઈ પણ સ્વરૂપમાં, રોકડ જ માત્ર નહીં, સીધું ઘાસ પણ પહોંચાડી શકે, ગાયને ગોળ, ખોળ ઇત્યાદિ જે પણ પ્રકારના વ્યંજનો નીરી શકાતા હોય એ પોતાની જાતે લાવી અને ગૌશાળા સુધી પહોંચાડે તો અમે સહજ સ્વીકારીએ છીએ. પહેલા તમે કીધું કે અહીંયા ખેતી પણ થાય છે આગળ જમીનમાં, તો એ કઈ રીતે મેનેજ કરો? અહીંયા નજીકનું એક ગૌચર સરકાર દ્વારા અમને ફાળવવામાં આવ્યું છે અને એ ગૌચરમાં અમે ઓર્ગેનિક ખેતી, જેની અંદર મુખ્ય હેતુ ગાયોનો ચારો ઘર આંગણે જ મળી શકે એવા આશય સાથે અડધા ભાગમાં અમે લોકો ખેતી કરીને ગાયનો ચારો ઉગાવીએ છીએ અને અડધા ભાગમાં સમાજને ઓર્ગેનિક શાકભાજી અને ફળ ફલાદીનો લાભ મળી શકે એટલા માટે શાકભાજીની પણ ખેતી કરીએ છીએ. અને એવા ઓર્ગેનિક શાકભાજીઓ જે લીલા, સામાન્ય રીતે બજારમાં રાસાયણિક દવાઓવાળા કે પેસ્ટિસાઇડ્સ છાંટેલા જે વ્યંજનો મળતા હોય છે એને બદલે શુદ્ધ ઓર્ગેનિક શાકભાજીઓ લોકો સુધી પહોંચે એવા આશય સાથે અમે શાકભાજીનું પણ વાવેતર કરીએ છીએ. આ ગૌશાળાનું ફલક જ એટલું વિશાળ, દિવ્ય, મનોરમ છે, તો અહીંયા તહેવાર કે કંઈ ફંક્શન પણ થતા હશે નહીં? વાહ, સરસ. ક્યાં થાય છે? ખરેખર સરસ વાત છે આ. મેં આપને પહેલાં કહ્યું કે જનસમાજ આજે ગાયથી વંચિત થયો છે, તો સમાજ ગાય સાથે પુનઃ જોડાય. કારણ કે શહેરી વ્યવસ્થામાં ટ્રાફિકના પ્રશ્નો, ગંદકીના પ્રશ્નો, એને લઈને લોકો ગાયથી મોં મચકોડી રહ્યા છે. તો એવા લોકોને જ્યારે ગાય પ્રતિ પોતાનો ભાવ વ્યક્ત કરવો હોય તો ક્યાં જાય? તો સંસ્થા વર્ષની અંદર એવા 10-15 વાર તહેવારો, જેમાં આપણા જન્માષ્ટમીના 5 દિવસના તહેવારો છે, હમણાં દિવાળીના દિવસો આવશે તો દિવાળીના તહેવારો છે, શરદ પૂર્ણિમા અને નવરાત્રિ જેવા ઉત્સવો છે, હોળી ધૂળેટી જેવા ઉત્સવો છે. આવા બધા ઉત્સવોને જાહેરમાં લોકોને મનોરંજક કાર્યક્રમો, ઘણીવાર ડાયરા, શાયરા, ઘણીવાર ભક્તિ સંગીત સંધ્યા, ઘણીવાર ફિલ્મી સંગીતના પ્રોગ્રામો, ઘણીવાર નાની મોટી ખેડૂતલક્ષી શિબિરો, આવું બધું યોજી અને જનસમાજને ગાય સાથે જોડવાનો અનેક વખત પ્રયત્ન કરીએ છીએ. અને એમાં હજારોની સંખ્યામાં લોકો ગૌશાળા સુધી આવે છે, ગૌ મહિમા સમજે છે, ગાય સાથે જોડાય છે. સાથે સાથે સંસ્થા પ્રત્યેક કાર્યક્રમમાં દૂરથી આવતો અભ્યાગત મહેમાન ભોજન પ્રસાદ લઈને જાય એવી વ્યવસ્થા સાથેના કાર્યક્રમ કરવામાં આવે છે. પ્રવાસીઓને જે બધા અહીંયા આવતા હોય વિઝિટ કરવા, એને તમે ગૌ વિજ્ઞાન અને ગૌ સેવાનું મહત્વ સમજાવો છો, તો એ શું છે? ચોક્કસ. ગમે ત્યારે, ખાસ કરીને અમારે ત્યાં રાજકોટની આસપાસની નાની મોટી સ્કૂલના બાળકો હંમેશા પોતાના ટીચરોની સાથે અહીંયા વિઝિટ કરવા માટે, બાળકોને એક આઉટિંગ એટલે કે પ્રવાસ થઈ જાય અને પ્રવાસની સાથે સાથે એ લોકો નવી વ્યવસ્થા સમજે, ગાયને સમજે એવી ભાવના સાથે સ્કૂલમાંથી બાળકો અહીંયા આવતા હોય છે. એ બાળકોને બેશક અમે અમારા હોલમાં બેસાડી, પહેલાં તો આખી ગૌશાળા બાળકને સાથે રહીને બતાવીને ગાય વિશેના ઝીણા મોટા બાળકો સમજી શકે એવી ભાષામાં ગાયને સમજાવવા પ્રયત્ન કરીએ અને પછી વિગતે ત્યાં બેસાડીને સંસ્થા કઈ રીતે કામ કરે છે અને આપણા સંસ્કારોમાં ગાય કઈ રીતે જોડાયેલી છે આ બધું સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઓકે, સ્વચ્છતાને કઈ રીતે અહીંયા કેળવો છો? સરસ.
સ્વચ્છતા માટે અમારી સંસ્થામાં 20 માણસોનો સ્પેશિયલ સ્ટાફ છે. જે પહેલો મુદ્દો આપણે ત્યાં જે દેશી ભાષામાં જેને વાસીદા કહીએ, ગાયો જ્યાં નિવાસ કરતી હોય ત્યાં આખા દિવસમાં ગોબર ગૌમૂત્ર સતત પડતું હોય, ત્યાં કીચડ જેવું વાતાવરણ થતું હોય છે. અમારા ગ્વાલ અહીંયા આપણી વચ્ચે છે. અમારા બીજલભાઈ મારધારી જેઓ અમારા સમગ્ર વ્યવસ્થાના મુખિયા છે. ગૌશાળામાં ગાયની નિરણ, સ્વચ્છતાની, વાસીદાની વ્યવસ્થા, આ બધાનું કંડક્ટિંગ અમારા બીજલભાઈ માલધારી કરતા હોય છે. આમની નીચે બીજા 3 મુખ્ય માણસો અને એની નીચે 20 માણસોની ટીમ, એમ કુલ 24 લોકોની ટીમ આખી ગૌશાળાની સ્વચ્છતા. એમાં મેં આપને કહ્યું કે વાસીદા, રોજની સફાઈ, ગોબરને એક જગ્યાએ એકત્રિત કરીને વાડામાં મૂકવું, સમગ્ર ગ્રાઉન્ડની પણ સ્વચ્છતા, સફાઈ એ માટે પ્રયત્ન કરીએ છીએ. તો તમે આખો દિવસ આ ગૌશાળામાં જ વિતાવો? હા, અમે જે 4-5 કી પર્સન છીએ, અડધો દિવસ તો કમસે કમ સવારે 2 કલાક ને સાંજે 2 કલાક ઓલ્ટરનેટલી હોય છે. અમે 8-10 ટ્રસ્ટીઓમાંથી કોઈ પણ 2 ટ્રસ્ટી ગૌશાળામાં હંમેશા સવાર સાંજ હાજર હોઈએ છીએ. ઓકે. લાસ્ટમાં આ ગૌશાળા વિશે અને આ ગાય માતા વિશે, ગૌ સેવા વિશે શું કહેવું રાજકોટિયન્સ? બેશક સમાજને અમે એ કહીએ કે આજે શહેરના ચોખલિયા વાતાવરણમાં જ્યારે આપણે ગાયથી વંચિત થયા છીએ, બીજું આપણી 5000 વર્ષની ઋષિકાળની ગૌશાળા, ગાય જે આપણું ધરોહર છે, અર્થુપત્તું ઔષધાલય છે, એનાથી વંચિત ન રહેતા વધુમાં વધુ જનસમાજ ગાય સાથે જોડાય, ગાયની સેવા કરે અને ગાય વિશે સમજી અને ગાયની ઉપયોગિતા આપણા જીવનમાં શું છે એને આદરપૂર્વક સ્વીકારી અને કૃષ્ણકાલમાં ગાયનું જે મહાત્મ્ય હતું, ભગવાન શ્રી કૃષ્ણએ ગોપાલ ગોવિંદ બની અને લોકોને સંદેશ આપ્યો છે કે ગાવો વિશ્વસ્ય માતર, ગાય આખા વિશ્વની માતા છે. એ સંદેશ પુનઃ લહેરાવી અને આપણે ગાયને આત્મસાત કરી અને કૃષ્ણકાલીન મહત્ત્વ ફરી સ્થાપિત કરીએ એવી ભાવના રાખું છું.